મારે જ્યારે આ બિઝનેસ સ્ટાર્ટ કરવાનો હતો ત્યારે મેં મારા મેન્ટરને એક જ ક્વેશ્ચન પૂછ્યો હતો કે મારે મારા ફ્રેન્ડ અને ફેમિલીને ચેસ કરવા પડશે, મારે એ લોકોને અપ્રોચ કરવું પડશે, બિકોઝ એ વસ્તુ મારાથી નહીં થાય. બિકોઝ સંબંધો થોડા ખાતા થઈ જાય. પછી હું જ્યારે એ લોકોની પાસે જાઉં ત્યારે એ લોકોને એવું થાય જો આવી ગયા એના બિઝનેસની વાત કરવા માટે. મને એવી રીતના કોઈને બર્ડર કરવું ના ગમે, રાઈટ? અને એના લીધે થઈને તમારા રિલેશનશિપમાં પણ થોડી તિરાડો આવવા માંડે. તો મેં મારા મેન્ટરને એક જ ક્વેશ્ચન કર્યો અને એમને એવું જ કીધું કે ના, તારે આમાં કોઈને ચેઝ નથી કરવાનું, તારે આમાં કોઈને અપ્રોચ નથી કરવાનું. એ જ વસ્તુ વિચારીને મેં 2 મહિના લેટ બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને અત્યારે મને મારી ભૂલ રિયલાઇઝ થાય છે કે જો મેં 2 મહિના વિચારવાનો ટાઈમ ના લીધો હોત અને 2 મહિના વહેલો સ્ટાર્ટ કર્યો હોત તો અત્યારે મે બી મેં મારો 5th માઇલસ્ટોન અચીવ કરી દીધો હોત. અત્યારે હું ઓલરેડી આગળ છું, રાઈટ? બટ આના કરતાં પણ વધારે આગળ હોત. તો જો તમે લોકો એવું વિચારતા હોય અને એવું વિચારીને પાછા પડતા હોય કે ના, મારે મારા ફ્રેન્ડ્સ ફેમિલીને અપ્રોચ કરવો પડશે, મારે ચેઝ કરવું પડશે, તો ના, આ બિઝનેસમાં એવું કંઈ જ નથી. અને એટલા માટે જ આ બિઝનેસ મારા માટે એકદમ રાઇટ પ્લેટફોર્મ છે. સો આઈ હોપ વી વિલ સી યુ ઇનસાઇડ. બાય ફોર નાઉ.